ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા શિક્ષણ જાગૃતતા અર્થે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પહોંચ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વિવિધ ગામોમાં શિક્ષણ અર્થે જાગૃતતા લાવવા માટે ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વિવિધ શૈક્ષણિક હેતુસર લોકાર્પણ કરવામાં આવ્યા હતા। જે દરમિયાન તેમણે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામે પીએમશ્રી શાળાની મુલાકાત લઈ સ્ટેમ લેબનું લોકાર્પણ અને એસએમસીની બેઠક બોલાવી મીટિંગનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે શાળાની સ્ટેમ લેબમાં પ્રત્યક્ષ જઈ વિદ્યાર્થીઓ પાસેથી પ્રેક્ટિકલ માહિતી મેળવી હતી। તદુપરાંત જે બાળકો સતત ગેરહાજર રહ્યા હતા તેમના ઘરે જઈને તેમના પરિવારજનોને મળી બાળકોને શાળાએ મોકલવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન, ધારાસભ્ય જયંતિ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પાનવડ ગામના સરપંચ અને શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસ અંતર્ગત કવાંટ તાલુકો કે જે અંતરિયાળ વિસ્તારમાં છે અને ગુજરાતની બોર્ડર પેરીફરી ઉપર આવેલો આપણો બ્લોક છે, ત્યારે વિવિધ શૈક્ષણિક હેતુસરના જે લોકાર્પણ છે એ અહીંથી કરવામાં આવ્યા, જેમાં 2 કન્ટેનર સ્કૂલ સાથે 2 હોસ્ટેલ્સ કે જેની 2 મળીને 300ની કેપેસિટીવાળી કેજીબીવીની હોસ્ટેલ્સ, આ સાથે સ્ટેમ લેબ અને લગભગ 48 સ્ટેમ લેબ આજુબાજુના બ્લોક્સમાં મળી રહે એનું ઈ લોકાર્પણ અહીંથી કરવામાં આવ્યું। ત્યારે હું જિલ્લા વહીવટી પ્રશાસન અને શિક્ષણ વિભાગને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। લગભગ 2 હોસ્ટેલની કિંમત જ 15 કરોડની આસપાસ છે, ત્યારે ગુજરાતનું દરેક બાળક શિક્ષણથી વંચિત ના રહે અને પ્રાથમિક સુવિધા સભર શિક્ષણ મળે અને આવનારા સમયમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં આ બાળક અત્યારની પેઢી અને આવતીકાલની પેઢી જ્યારે શિક્ષણ અર્જિત કરી અને રાજ્યના વિકાસમાં અને દેશના વિકાસમાં મહત્તમ યોગદાન આપે, કૌશલ્ય આધારિત, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત શિક્ષણની વાત કરીએ છીએ, ત્યારે નવી શિક્ષણ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એના અમલીકરણની સાથે બાળકો શિક્ષણ સાથે જોડાય અને આવનારા સમયમાં વિકાસમાં અને દરેક સમાજ, દરેક પ્રદેશ મુખ્ય પ્રવાહમાં જોડાઈને અંત્યોદયથી પ્રેરિત થઈ અને જે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વિચારધારા છે વિકસિત ભારત બનાવવાની પરિકલ્પના છે, એમાં આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય આ દેશનું બને એની સુનિશ્ચિતતા સાથે આજે આ પ્રકારના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળે। મેડમ, આ જે વિસ્તાર છે તમે જ્યાં આગળ મુલાકાતે ગયા હતા, દુર્ગમ વિસ્તાર છે, રસ્તાનો બી અભાવ છે, ત્યાં પહોંચવામાં તમને કેટલી તકલીફ, શું અનુભવ થયો? તકલીફ નથી પડી સાહેબ, રસ્તાઓનો અભાવ નથી। ત્યાં મને એવું હતું કે કદાચ ખાડા ખબડા કે એવો રોડ હશે કે જ્યાં પહોંચવા માટે કદાચ દુર્ગમતા દેખાય, પરંતુ ટ્રાઇબલ એરિયામાં ને જે 2 ગામમાં અમે કન્ટેનર સ્કૂલ ઓપન કરી ત્યાં ખૂબ સરસ રીતે સુચારુ રૂપે વ્યવસ્થા જે છે એ જળવાઈ રહી છે। એના માટે હું જિલ્લા વહીવટી પ્રશાસનને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે ખૂબ સારી વ્યવસ્થાના ભાગરૂપે, અને રોડ રસ્તા એ કોન્સ્ટન્ટ ચાલતી પ્રોસેસ છે, બરાબર। આવનારા સમયમાં જિલ્લાની જે પણ માંગ હશે, જે ડિમાન્ડ હશે, માન્ય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી અને ગુજરાત સરકાર એ આપવા માટે